અમરેલીમાં આવેલું પ્રાચીન નાગનાથ મહાદેવ મંદિર કહેવામાં આવે છે કે હજારો વર્ષો પહેલા આમનો ઇતિહાસ વિઠ્ઠલરાવજી દેવાજી સાથે જોડાયેલો છે। તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનીલો લોક ને સ્વાગત છે તમારું મારા મોર મિની વ્લોગમાં। તો આજે આપણે આવી ગયા છીએ અમરેલીમાં ને આજે વાત કરવાની છે નાગનાથ મહાદેવના મંદિર વિશે। અહીંના લોકો દ્વારા કહેવામાં આવે છે કે આ મંદિર ખૂબ જ પ્રાચીન જોવા મળી રહ્યું છે અને આમના એડ્રેસની વાત કરીએ તો ગજેરાપરા નાગનાથ રોડ ઉપર આવેલું છે। કહેવામાં આવે છે કે ઘણા વર્ષો પહેલા આ જગ્યા એક ગાઢ જંગલ તરીકે જોવા મળી રહી। એક દિનના સમયે ગોવાળો આયા ગાયો ચરાવતા, પણ કહેવામાં આવે છે ને કે ભગવાન કોઈ પણ હાલતમાં દેખાય। એ જ સમયમાં એક ગાય આશ્રમમાંથી કાયમ રીતે દૂધ વહેતું, પણ કહેવામાં આવે છે ને કે આ દ્રશ્ય જોઈને ગોવાળ વિચારમાં પડી જાય। પણ આ દ્રશ્ય જોઈને ગોવાળે વિઠ્ઠલરાય દેવાજીને વાત કરી, પણ સાક્ષાત કહેવામાં આવે છે કે ખુદ મહાદેવ સપનામાં આવીને કહે છે કે આ જગ્યા ઉપર ખોદકામ કરો। પણ જેવું ખોદકામ ચાલુ કરવામાં આવ્યું ત્યારે મહાદેવની એક શિવલિંગ નીકળી। ત્યારથી આજ સુધી આ મંદિર એક નાગનાથ મહાદેવ તરીકે જાણીતું જોવા મળી રહ્યું છે। જેવા તમે મંદિરની અંદર એન્ટ્રી કરો છો એટલે તમને મુખ્યત્વે 3 દરવાજા જોવા મળી રહ્યા અને મંદિરની બાજુમાં ઘણા બધા તમને મંદિરો પણ જોવા મળી રહ્યા છે અને આ મંદિર અમરેલીમાં એક આસ્થાનું કેન્દ્ર તરીકે જાણીતું છે અને અહીંયા આવતા જ સુખ અને શાંતિનો અનુભવ થાય છે। અને જો તમે આ જગ્યા ઉપર ના આવ્યો ને તો જરૂરથી જરૂર એક વખત તો મુલાકાત જ લઈજો। અને હા, તમને અમારો વ્લોગ કેવો લાગ્યો ને જરાક કોમેન્ટ કરી નાખજો। મળશું પાછા આવા નવા વ્લોગ સાથે। બાય બાય ને જય માતાજી।